જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર મિત્રો. તો જો આજે કરી સવારમાં આપણે 10:30 વાગે વિડીયો ઉતારવાનું શરૂઆત. એટલે સવારે ન કહે બપોરે ન કહે એવું બધું છે અત્યારે. તો આજે પવન મિત્રો બહુ જ છે. આજે કાલે હાનનો એવો પવન વર્યો છે તો બધા ગુદ્દાને હવે ફૂલ હલાવી નાખ્યું છે એવો બધો પવન છે. ને વાયમાં આપણે પાણી રબક મને લાગે હાંજક થાય તો ઉપડી જાય. તો હાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અહીંયા છે આપણે બર્તનને થોડાક આપણે હેઠે નાખવા માટે, કેમ કે એકાદ બે થળિયા જેવું મોટું છે એટલે નીકળેલું છે નહીં, એટલે ટ્રેક્ટરમાં કાઢી નાખી. ચાલો ત્યાં પૂગીને લક્ષ કન્ટિન્યુ કરીએ આપણે. દેખાડું તમને આજનું લક્ષ. નહીં એટલે ગાવ ચાલે. તો આપણે પહેલાં કાઢવાની શીખવાડીને થળ્યું આપણે જોઈએ કાઢી લઈએ શું છે. ચાલી જા એકાદી બે ફરી નાળો તોડ્યો ને પછી બે ઓળો કહીને સિકુડીને થળી જ નીકળી ગઈ. બાકી જે મેન હંધેડાનું થળિયું છે એ કાઢવામાં થોડું ઘણું કેવું રહે. બાકી નાળો તરફક નહીં આવે. એમાં આપણે એની પટ્ટી પડી છે એ લેતા આવીશું. રાયલ છે તો પીરા દા સીપીઓ બેવડો વળી જા હેઠેથી લગાડ લાગે તો નો હાલે. રાધા 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 સીપીઓ ભાંગી જાય વેલ્ડિંગ. મિત્રો ઊભું થઈ ગયું, ઉપાડ લીધો. થોડોક આવવા દે. ચાલો નાડો લઈ ને પાછા જાય. હવે બીજું ઉપાડવાનું છે જ એક. આપણે હજી એક બીજો હરેકવાનું ઉપાડવાનું છે હંધેડાનું. એ લાકડું જે નીકળે તો થોડો ઘણો ભૂકો ફરો કરી નાખે. બાકી છેલ્લું બાકી ઉપાડી નાખી દીધું છે. એક ઓળો નાડો હતો ને 2-3 ફેરી રોડ નાખ્યો. તો મિત્રો એકાદ બે નાડાને ટ્રાય કરી સફળ ગયા છે. આપણે પાછી પટો લઈ આવ્યા છે ફૂલ મજબૂત. આ રબક તૂટશે નહીં હવે, મને તો લાગે રબક નહીં તૂટે. બાકી હવે વીટી હરગવાનું આનું જે હંધેડાનું છે એ જ મજબૂત છે. ટ્રાય કરી દો હું થાય થોડું ઘણું પગ લાગે વ્હીલ તો ફરશે. કાઢી લે હું ધીરે ધીરે. ટ્રેક્ટરને વ્હીલ ફરે બાકી ફોટો ન તૂટે. સીપીઓ છે એટલે સીપીઓમાં થોડી તકલીફ પડે. સીપીઓ છોડીને ડાયરેક્ટ પોલીસ હુકમાં ટ્રાય કરી.
આમ તો નીકળતો નથી, હવે કંઈક ટ્રાય કરી બીજી રીતે જો નીકળ્યો તો નકર થોડો ઘણો આપણે ઓલું ખાતર ફોરવું જોઈએ એટલે લાકડું જો એક નીકળે હેરકી રીતે જો હેરકી તો ટ્રાય કરી ખાતર ફોરી થોડું ઘણું ખાતર ફોરી લીધું. ખાતર તો કંઈ ફેર પડતો નથી, હવે થોડું ઘણું ઉપર પેલા લાકડા રહી કાંઈ ગયું હાલો તમે ખાતર દો તમે કરી ફાઇનલ થોડું ખાતર બાતર અમુક કઈ લાકડું કાઢી લીધું, 4 કલાક જેવી ટ્રાય કરી હતી. કાઢી લીધું ઉભા રહી જા કાઢો તો બની પડ્યો મિત્રો ફીણા આવે કાઢવા પડશે, કાઢી દીધું છે. તો મિત્રો કૂવામાં તમને પાણી દેખાડું કેટલા ઊંડા હોઈ ગયા છે એમ જોવું જોઈએ. તો જો આપણે હાંજી છે ને આ પીઢીઓ હતો ને પીઢી જો આ એટલું જાજુ હોય ગયું તો આજ તો પાછું હાંજી આખી રાત પીડ્યો હોય ને એટલે ઉલારો સીડો હોય. તો અત્યારે હાલે છે જણામાં પાણી તમને દેખાડો હાલો ત્યાં ફૂગીને. તો મિત્રો નીકળી ગયા છે આપણે ખેતર બાજુ ને શેણામાં પાણી પી જાય એટલે લાગે જીગાજી છે ને મિત્રો એ બધી લાગે ગેપ બધે ભરાઈ જાય કેમ કે શેણા વધુ સારા પાણી પી નીકળે આપણે આ જમીન ઉપર. એક જ પાણી એના માથે આપણે છે ને મિત્રો ખાલી ટોટલ 3 જ પાણી પાયા છે, બાકી એક આપણે જે વાવીને કોરવામાં પાયું હોય ને બાકીના બીજા 2 અને આ ચોથું પાણી થાય અત્યારે. હવે એનામાં ફાલફૂ લાગવા મળી ગયો છે ધીમે ધીમે, બાકી જાય પેલું બીજું ત્રીજા નાકામાં બીજા કે ત્રીજા નાકામાં પાણી હાલે છે અત્યારે. બાકી એની મેરના છે ને આ એક ચારામાં થાય ને ઓલો પેલો ચારામાં થાય ને આમ આખી નીકળશે ત્યાંથી પછી ઠેબામાં છે ને આની મેં પી જાય કેમ કે આની મેં જવામાં ઠેબા થોડાક ઊંચા છે એટલે ફેર થાય છે પારા ટોટોને નીકળે એટલે એની મેં ચારામાં જાય છે. તો મિત્રો એક નાકું ભરાતા એટલી બધી કંઈ બહુ વાર લાગતી નથી, આપણે લગભગ 10-12 મિનિટની અંદર એક નાકું ભરાઈ જાય કેમ કે આપણે ઓલે ફેર પાયું હતું એનું કંઈ જાજો ટાઈમ જેવો થયો નથી. લગભગ એના પાયું હતું ને એના અંદાજે લગભગ છે ને 20 દિવસ જેવું માન થયું છે એટલે મહિનો દિવસે નથી થયું. એટલે ખેતર હજી હતું લીલું કેમ કે શેણાવાળું એટલું બધું અત્યારે કંઈ શું કરે નહીં કેમ કે અત્યારે એનું ઝાડ નાનું હોય, મોટું બધું સીઝન ચીકડીવાળી કંઈક શું કરે એટલે હજી બીજું પાણી પાઈ દે એટલે કંઈ બહુ વાર લાગશે નહીં, ઘડીકમાં નીકળી જાય પાણી ફરતું બધું. બાકી શેણા મિત્રો અહીંથી જોયું તમને કેમ દેખાય, બાકી સવારમાંનો એકદમ શેણાનો નજારો જોરદાર આવે છે ગયો પાણીમાં. બાકી મિત્રો જાય છે નાકામાં પાણી ને તમને દેખાડું આગળ આની મેં શેણા પાવાનું જાય ભાઈ પા ને થોડો ઘણો વિડીયો ઉતારી કેમ છે મિત્ર. બાકી પવન તો જો શેણાના ફૂલ હલે છે એકદમ. પવનના પોરમાં આજે 2 દિવસથી તો બહુ જ પવન છે, બાકી એટલો આગલા દિવસથી થોડાક દિવસે પવન હતો નહીં. બગલા આવી ગયા છે કેમ કે પાણી જતું એટલે અંદર તળુમાં જીડા બેડા નીકળતા ઘણવા આવી ગયા બગલા જઈ ગયા. તો મિત્રો સણા નજીક તમને ઉપરથી દેખાડું, બાકી આપણે ડ્રોન શૂટ તો આપણે દેશી જુગાડથી લઈ લઈએ વાર કે ટુવેરમાં દેખાડતા હોય આજ કરે શેણામાં પણ દેખાડવું તમને. ઉપર મિત્રો નજારો 1 નંબર આવે, બાકી જોઈ લ્યો. તો મિત્રો અનિમેરથી પાણી પી ગયું છે આપણે આખે અનિમેરનો આ પાટ બધું પી ગયો છે. અનિમેરે હવે થોડું ઘણું છે, 1-2 કલાકની અંદર બધું પી જાય એવું લાગે છે. ઉનીમેરથી આપણે હજી છેલ્લા 2 કિનારામાં જ પાણી જાય ને ઉનીમેરથી બધા કટકા આવે કેમ કે મિત્રો અહીંથી એટલી બધી ઊંચી ઢાર છે એટલે સડે એમ છે નહીં. આ રીતનું કામકાજ હાલે છે ચણામાં. હવે પાણી પી દીધું ને હવે કંઈ વાંધો નહીં આવે. હવે પક્કું પાણી હોય તો એકાદું પાઈ દે, બાકી હવે કંઈ ન હોય જરૂર નથી એટલી બધી. હવે આજ પાણી પાયું છે તો તમને થોડાક દિવસ કેળી દેખાડી કે આનો શું લુક આવે છે જોઈજો. અત્યારે જે પાટલા અડવું છે તમને દેખાડી થોડાક દિવસ કેળી 7-8 દિવસ કેળી શેણા દેખાડી ત્યાં જોઈજો કેવાક લાગે ફલ ફૂલ નહીં બધે.
તો મિત્રો વાગી જશે 4:30 ને મકાન કરાવી જા ફોન કર્યો તો મિત્રો કાલે આવે છે મકાન સણવા માટે તમને કાલ વિડીયો દેખાડી શરૂઆતથી આખો કેમ કે આપણે દાબા થનો લેન્ટરનો નથી બનાવી શક્યા બાકી હવે આજથી વિડીયો મસ્ત એકદમ કન્ટિન્યુ આવશે આપણે ડેઈલી બાકી એની અંદર હતી ધૂળ નહીં લાવું કરી નાખી કેમ કે કડિયાનું જે કામ કરવાની મજા આવે અંદર બાકી અંદર પાણો હતો જાજો એ જો સાઈડમાં હારી નાખ્યા છે કેમ કે ધૂળ નાહી કરમ થોડું ઘણું નડતું હતું એટલે હવે કંઈ પાયાની જરૂર તો છે નહીં હવે સેલી ફીર આજે સાટી નહીં બાકી કેમ કે કાલે તો સવારમાં તો સણવા આવી જાય એટલે ફાઇનલ વાગી જશે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ટ્રેક્ટર પડ્યું છે આપણે ટ્રેક્ટરમાં મિત્રો કાઢવામાં બહુ વાર લાગી હતી કેમ કે વજનવાળા થળિયા હતા ને આપણે જે ખાતર હતું એમાં ખાતરમાં એના થળિયાને ભરાઈ જતા એટલે થોડી ઘણી વાર લાગી હતી બાકી ફાઇનલી કાઢી લીધા છે નીચે આવે મકાનમાં પાણી લાઈટ વહી ગઈ છે મોટર ગાડી બંધ થઈ ગઈ છે અત્યારે તો હવે બ્લોગ્સને કરવાનું છે એન્ડ જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો પછી મળીએ આપણે બીજા બ્લોગ્સની અંદર